તો મિત્રો આજે અમે સેવા કરવા માટે ગયેલા હતા વાસ્તામાં આવેલું વનારસી ગામ, જ્યાં એક વિકલાંગ અને મંદબુદ્ધિનો છોકરો રહે છે અને જેમના માતા પિતાથી કામે પણ નથી જવાતું અને તેમની આર્થિક સ્થિતિ પણ બહુ જ ખરાબ છે. દવાને હારું તો પેલું કરવું પડે, કેમ કે એને રાતના ખેંચ આવે કે નહીં, એની દવા ચાલુ ને ખાતો બી તો જાતે, પણ હમણાં નહીં ખવાય. બા મમ્મી પપ્પા પછી એનું બોલી નહીં. માસી રડવાનો નહીં, હવે તમારે સારું આવું દવાના બી પૈસા આપું. ભાઈ છે આમના આપમાં, એમના પપ્પા છે, એમની મમ્મી છે, એમને 90% મતલબ મેન્ટલી છે. એમથી કોઈ માસીરી ને માસારી કામ પર જવાતું નથી. અમે વૈભવ ઇલેક્ટ્રિક વાસદાથી કોઈ આવેલું અહીંયા, એમના વિડીયો થ્રુ અહીંયા આવ્યા છે. માસી લોકોને થોડુંક અનાજનું અમે વધારે નહીં, ફૂલની ફૂલ પાકડી અમે આપ્યું છે. એમાં અમારું વિડીયો થ્રુ તમે બી જોઈને આવો. આ માસી છે, માસા છે, એમને મદદ કરો. અમે તો આવતા રહીશું દર મહિને. આપણા ભાઈ જેવા છે, એમની દવા બી અમે કરશું જેટલું થાય એટલું, પણ આવશું અમે. તમે બી આ વિડીયો થ્રુ આવશો. અમે વિડીયોમાં માસીનો નંબર અને એડ્રેસ બેઉ કરી દેશો. પણ જો મદદ કરવી હોય તો અમે નંબર આપીએ, તેમજ એડ્રેસ પણ આપી દઈએ. આ આપણો ભાઈ જ જેવો છે, એટલે તમારે જેટલી મદદ થતી હોય ફૂલની ને તો ફૂલની પાકડી જેટલી મદદ કરી શકો છો. તમારથી કામ પર નહીં જવાય. અમે ત્યાં અમે આવું. તમારે દવાનું બી પોયરાનું કરવું જ સમાજ છે, આપણા જ સમાજના પોયરા, એટલે અમારે ભાઈ જેવો, એટલે અમે આવ્યા એમ. અમે બી બહુ ખરાબ રસ્તા નીકળી ગયેલા. અમારું બી ભગવાને વિચાર્યું આજે અમે બી આટલી સેવા આપવા આવ્યા. હજુ બી કરું. મદદ ને એવું નહીં કરી, પણ આજે આ છોકરાને જોઈને અમે અહીંયાથી જ ચાલુ. હવે અમને જે કોઈ ફોન થ્રુ કે અમને કોઈ આપે કઈ બી, તમે અહીંયા આવીને પાસે આપી જાઓ. है सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन